નમસ્કાર મિત્રો. ચિત્તોડગઢ અને ચિત્તોડગઢથી 50 કિલોમીટર દૂર એક ખૂબ જ સુંદર એક સાવરિયા શેઠનું મંદિર આવેલું છે. આપણને ત્યાં જઈએ ત્યારે જ આપણને એની ભવ્યતાનો ખ્યાલ આવે. ખૂબ સુંદર એની કોતરણી છે, ખૂબ સુંદર એની રચના છે. એવું કહેવાય છે કે સાવરિયા શેઠ જ્યારે પણ કોઈ એમને ત્યાં આવે અને એમ કહે કે હું પ્રભુ મારી સાથે રહેજો અને મારા ધંધામાં મને ઉન્નતિ કરાવજો અને જે કમાઈશું એમાંથી આપણો બંનેનો અડધો ભાગ, અને એ રીતે લોકો અહીં માની અને જ્યારે પોતાનો ધંધો ચાલુ કરતા હોય છે ત્યારે આ સાવરિયા શેઠની એટલી કૃપા બનતી હોય છે કે વર્ષો વર્ષ આ મંદિરના જે કંઈ તિજોરીઓ છે એ બધી છલકાઈ જાય છે. ક્યાંક સોનું, ક્યાંક ચાંદી, તો ક્યાંક ડોલરના રૂપિયા એ પણ આ તિજોરીઓમાં જોવા મળે છે. દર મહિનાની પૂનમે અહીં તિજોરી ખોલવામાં આવે છે અને ત્યાર પછી એના બીજા દિવસે ત્યાં જે કોઈ આવે એમના માટે એક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તમે મંદિરમાં જાઓ તો તમને ખરેખર ખૂબ અદ્ભુત મંદિર લાગે. દૂરથી તમે જુઓ તો તમને એક અહોભાવ જાગે. કેટલું સુંદર આ મંદિરની રચના છે. બહારથી જુઓ કેટલી કોતરણી કામ, એકદમ વિશાળ વિસ્તારમાં પથરાયેલું આ સાવરિયા શેઠનું આ મંદિર છે. દૂર દૂરથી ઘણા બધા ભક્તો અહીં સાવરિયા શેઠના દર્શન કરવા માટે આવે છે. મંદિરની ભવ્યતા અને અંદર રહેલા સાવરિયા શેઠની જે મૂર્ત છે એ જોઈ અને આપણે ખૂબ ભાગ્યશાળી આપણી જાતને માનવા લાગીએ. સાથે સાથે મંદિરની આજુબાજુ જે પ્રકારની વ્યવસ્થા એમને કરેલી છે એ જોઈ અને ખરેખર આપણને એક અહોભાવ જાગે. બાજુમાં ખૂબ સુંદર બેસવા માટેનો બગીચો છે. આજુબાજુ તમે દર્શન કરી અને નીકળો તો તમને જુદી જુદી કોતરણી કામ કરેલી બધી વિવિધ પ્રકારની જગ્યાઓ તમને જોવા મળે. એટલો બધી ગરમી હોવા છતાં પણ તમે જ્યારે આ વિસ્તારમાં આવી જાઓ ત્યારે તમને એક ઠંડકનો અહેસાસ થાય છે. સાવરિયા શેઠ એવું કહેવાય છે કે જે કંઈ એ માનતા માને છે એમની માનતા સાવરિયા શેઠ એ પૂરી કરે છે. આ સાવરિયા શેઠની જે મૂર્તિ છે એનો ઇતિહાસ પણ 450 વર્ષ જૂનો છે. એવું કહેવાય છે કે જ્યારે ખોદકામ કરતા હતા ત્યારે અહીંથી 3 મૂર્તિઓ મળી હતી અને એ મૂર્તિનું સ્થાપન આ જગ્યાએ થયું હતું. ત્યાર પછી ઘણા બધા એમના પરચાઓ છે, ઘણા બધા લોકોની
માન્યતાઓ અહીં ફરેલી છે. તમે મંદિરના પરિસરમાં જાઓ તો તરત તમને ત્યાંના ભાવુક લોકો જોવા મળે. દૂર દૂરથી પોતાની આસ્થા લઈને આવેલા લોકો, જે લોકોની આસ્થા પૂરી થઈ છે અને ફરી શામળિયાનો આભાર માનવા આવતા લોકો. આમ કંઈક ને કંઈક આશાથી લોકો અહીં આવે છે અને આ સાવરીયો શેઠ દરેકની આશા પૂરી કરે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આ કલિયુગમાં કોઈ કોઈનું નથી, પરંતુ આ સાવરીયો શેઠ એવું કહેવાય છે કે ભાઈ સાવરિયા શેઠ એ કલિયુગના ભગવાન છે. અત્યારે કલિયુગમાં કોઈની વાત સાચી નથી પડતી, કોઈ કોઈના પર વિશ્વાસ નથી રાખતો. જ્યારે અહીં આ મંદિરમાં આવી અને કરોડોપતિ લોકો પોતાની આસ્થાની એક ચિઠ્ઠી, એક વાત આ સાવરિયા શેઠ આગળ મૂકે છે અને તરત એમની એ વાત ભગવાન સ્વીકારી લે છે અને તરત જ એ લોકોને પોતાનો પરચો એ બતાવી દે છે. અહીં આવેલા ઘણા બધા લોકોને મળ્યા. લોકોની એક જ વાત હતી કે ભાઈ ભગવાન અહીં સાક્ષાત બિરાજમાન છે. વાતાવરણ બહુ ખૂબ સુંદર, બહારની વ્યવસ્થા એટલી બધી સુંદર કે તમને એકદમ મુક્ત જગ્યા લાગે. ઘણો બધો ટ્રાફિક છતાં પણ એટલી બધી વ્યવસ્થા કે ખરેખર તમને એમ લાગે કે આના જેવી વ્યવસ્થા ક્યાંય બીજે છે. ખૂબ સુંદર જગ્યા છે, ખૂબ સુંદર વ્યવસ્થા છે અને ખૂબ સુંદર ત્યાંની સ્વચ્છતા છે. બજાર પણ ખૂબ સુંદર છે. અમે જોયું કે દૂર દૂરથી લોકો આ સાવરિયા શેઠને મળવા માટે અહીં આવે છે. ઉદયપુરથી પણ અહીં નજીક છે, 70થી 80 કિલોમીટર અહીં તમે આવી શકો. ચિત્તોડગઢ અને ત્યાંથી પણ તમે અહીં આવી શકો છો. ખૂબ ઘણી બધી અહીં આવવા માટેની સગવડતાઓ છે. એકવાર જરૂર આવો.